નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છે રાસાયણિક બંધનમાં લેક્ચર નંબર 3. લેક્ચર નંબર 2માં આપણે લૂઈસ બંધારણ કઈ રીતે બનાવી શકાય સાદા અણુઓનું એ જોયું. ત્યાર પછી આજનો જે ટૉપિક છે એને કહેવાય નિયમનિષ્ઠ ભાર, એટલે કે એને કહેવાય ઇંગ્લિશમાં કહેવામાં ફોર્મલ ચાર્જ, એફસી તરીકે ઓળખવામાં આવે. હવે ફોર્મલ ચાર્જ વાસ્તવમાં છે શું? તો જે કોઈપણ બહુપરમાણુ આયન હોય, બરાબર છે, તો એના ઉપર શું હોય, આખું બે બહુપરમાણુ આયન હોય તો એના ઉપર કોઈ પણ વીજભાર હોય. એ શું થાય, એકંદરે આયન પરનો વીજભાર છે, કુલ વીજભાર છે, પરંતુ દરેક પરમાણુ પરનો કોઈ ભાર હોતો નથી. દાખલા તરીકે અહીં કોઈ બહુપરમાણુ આયન છે CO3 અથવા તો PO4 છે, બરાબર છે. તો આ -2 અને -3 ચાર્જ જે છે એ ટોટલ આખા આયન પરનો છે, બરાબર છે, પણ કોઈ સિંગલ પરમાણુ પરનો છે નહીં. -2 ચાર્જ કાર્બન ઉપર છે કે ઓક્સિજન ઉપર છે આપણને ખબર પડતી નથી, પણ આખો કોના ઉપર છે? તો CO3ના આખા ઉપર -2 ચાર્જ છે, એ જ પ્રમાણે PO4 પર -3 ચાર્જ છે, બરાબર છે. હવે આ જે ચાર્જ છે એના ઉપરથી આપણે સેપરેટ કોઈપણ પરમાણુ પર કેટલો ચાર્જ હશે એ જો જાણવો હોય તો એ જાણવા માટે શું થાય, નિયમનિષ્ઠ ભાર જાણતા હોઈએ તેના ઉપરથી આપણે સૂચવવો હોય તો સૂચવી શકાય, બરાબર છે. હવે આ કોઈ પણ નિયમનિષ્ઠ ભાર આપણે જાણવો હોય તો શું કરવું પડે? બહુપરમાણુ આયન હોય અથવા તો અણુ હોય એનો શું થાય, લૂઈસ રચના આપણે જાણતા હોઈએ તેના મદદથી આપણે નિયમનિષ્ઠ ભાર જાણવો હોય તો જાણી શકાય. હવે નિયમનિષ્ઠ ભાર કઈ રીતે જાણી શકાય તેના માટેનું સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર, એટલે કે ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ બહુપરમાણુય અણુ અથવા આયનમાં મુક્ત અવસ્થામાં પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે કોઈપણ પરમાણુ છે, બહુપરમાણુય અણુ અથવા આયન, તેમાં કોઈપણ પરમાણુ જે છે, દાખલા કે આ CO3 -2 છે, તો આ કાર્બન જે છે એ મુક્ત અવસ્થામાં હોય, જ્યારે એને કોઈ બંધ ના બનાવ્યો હોય ત્યારે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જાણવાની. દાખલા કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે, બરાબર છે. તો એ બરાબર છે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લૂઈસ રચના પ્રમાણે તે પરમાણુ પરનો સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને ફોર્મલ ચાર્જ કહે છે. હવે જ્યારે એને O3 સાથે બંધ બનાવ્યો એ વખતે આ કાર્બન ઉપર લૂઈસ બંધારણમાં એના ઉપર કેટલા ઇલેક્ટ્રોન હશે પહેલાં મુક્ત અવસ્થામાં, અને ત્યાર પછી બંધ બનાવ્યા પછી અણુમાં એના ઉપર કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. હવે ઇલેક્ટ્રોન આમાં બે પ્રકારની ઇલેક્ટ્રોન હોય, એક બંધકારક અને એક અબંધકારક, બરાબર છે. અબંધકારકમાં શું આપણે ડોટ તરીકે દર્શાવીએ છીએ, અને બંધકારકમાં શું હોય, આ રીતે સિંગલ બંધ હોય, ડબલ બંધ હોય, ટ્રિપલ બંધ હોય, આ પ્રમાણે હોય. તે ઇલેક્ટ્રોનની સંખ્યાને એમાંથી શું કરે, બાદ કરીએ, જે તફાવત આવે એ જે તે પરમાણુ ઉપરનો શું કહેવાય, નિયમનિષ્ઠ ભાર કહેવામાં આવે છે. એટલે કે નિયમનિષ્ઠ ભાર FC બરાબર મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ એ પરમાણુએ જે છે લૂઈસ બંધારણમાં રહેલા પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે -1/2 કેમ કર્યું છે? કોઈ પણ બંધ બનાવે આપણને ખ્યાલ છે, આ રીતે બંધ બનાવ્યો તેમાં એક ઇલેક્ટ્રોન આનો હોય ને એક ઇલેક્ટ્રોન બીજા પરમાણુ હોય, એટલા માટે એના અડધા કર્યા. અડધા કરેલા આ પરમાણુમાં આપણે ઇલેક્ટ્રોન કેટલા હશે? તો અડધા થઈ ગયા, હાફ. આ ટોટલ 2 હતા પણ એમાંથી 1 થઈ જાય, બરાબર છે. એ પ્રમાણે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. તો ટૂંકમાં કહેવાય નિયમનિષ્ઠ ભાર FC બરાબર શું થાય, વેલેન્સ ઇલેક્ટ્રોન V - L એટલે લોન પેર માઇનસ બોન્ડ પેર અપોન 2, બરાબર છે. એ પ્રમાણે આપણે શોધવું હોય તો શોધી શકાય, બરાબર છે. હવે આ નિયમનિષ્ઠ ભાર જે છે એ એકચ્યુઅલી આ પ્રમાણેનું કોઈ વાસ્તવમાં હોતું નથી, પણ આ શું છે, કાલ્પનિક ખ્યાલ છે કે આપણે આ જે પરમાણુ જે છે અથવા આયન છે એમાં કોઈપણ પરમાણુ પર ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા હશે એના ઉપરથી આપણે નિયમનિષ્ઠ ભાર ગણીએ છીએ, પણ વાસ્તવમાં એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવમાં આવો કોઈ ચાર્જ સેપરેટ કોઈ કરી શકાતો નથી, બરાબર છે. હવે નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ ક્યાં થાય? તો નિયમનિષ્ઠ ભાર જે છે એ શું થાય, શક્ય લૂઈસ બંધારણો હોય એમાંથી નિમ્નતમ ઉર્જાવાળી રચનાની પસંદગી કરવા માટે વપરાય છે. એટલે કે અમુક વખતે શું હોય કે કોઈપણ પરમાણુ અથવા અણુ જે છે, અણુ, બરાબર, એની એકથી વધારે લૂઈસ રચનાઓ જ્યારે પ્રાપ્ત થતી હોય ત્યારે એમાંથી કઈ રચનાની ઉર્જા સૌથી ઓછી હશે? જેની ઉર્જા ઓછી એની શું હોય, સ્થાયિતા વધારે હોય, બરાબર છે. કે એની પસંદગી કરવી હોય તે વખતે આપણે શું નિયમનિષ્ઠ ભાર ગણીએ બંને લૂઈસ રચનાઓનો. જેમાં નિયમનિષ્ઠ ભાર સૌથી ઓછો એ રચના શું હોય, સૌથી વધારે સ્થાયી. એટલે કે નિમ્નતમ ઉર્જાવાળી રચના હોય એ સૌથી શું થાય, ઓછો નિયમનિષ્ઠ ભાર ધરાવશે. સૌથી ઓછો FC હોય, ફોર્મલ ચાર્જ હોય એ રચના શું સૌથી વધારે સ્થાયી, બરાબર છે. તો આ પ્રમાણે હવે આપણે જોઈએ છે જે તે પરમાણુ જે છે, દાખલા તરીકે આપણે જોઈએ છે NO3 માં બરાબર છે નાઇટ્રોજન અને ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ શોધો,
બરાબર છે, ફોર્મલ ચાર્જ શોધવો છે. તો સૌથી પહેલાં આપણે NO3 માઇનસ આયન આપ્યો છે, તો સૌથી પહેલાં એનું આપણે લુઈસ બંધારણ આપણે આવડવું જોઈએ. બરાબર છે, લુઈસ બંધારણ કોઈને ના ફાવતું તો આગળના લેક્ચરમાં જોઈ શકે છે. બરાબર, એ પ્રમાણે કામ કરવાનું. દાખલા કે નાઇટ્રોજન છે, બરાબર છે, એના આજુબાજુ 3 ઓક્સિજન હશે આ રીતે. બરાબર છે, આ છે, બરાબર છે, આ રીતે હોય. આ છે NO3 માઇનસની લુઈસ રચના. બરાબર છે, હવે આને આપણા નંબર આપીશું 1, આને આપીશું 2, આને આપીશું 3, ના છે 4. બરાબર છે, હવે એમાંથી દરેકનો આપણે શું નિયમનિષ્ઠ ભાર શોધવાનો. આખા આયનમાંથી જે તે પરમાણુ ઉપર કેટલો નિયમનિષ્ઠ ભાર, કેટલો ચાર્જ હશે શોધવો હોય તો શોધી શકે. દાખલા કે નંબર 1માં શું છે, ઓક્સિજન પર રહેલો ફોર્મલ ચાર્જ શોધવો છે. તો એના માટેનું સૂત્ર શું છે, પરમાણુમાં મુક્ત પરમાણુમાં સંયોજકતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કુલ ઇલેક્ટ્રોન સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, તો ઓક્સિજન કયા સમૂહમાં આવે, 16માં. તો મુક્ત અવસ્થામાં એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવે, એટલે સૂત્ર આવે V - L - B/2. બરાબર, આ સૂત્ર મૂકીશું. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે, 6. બરાબર, માઇનસ L એટલે લોન પેર કે અબંધકારક ઇલેક્ટ્રોન, કેટલા ડોટ્સ એના ઉપર આવેલા છે એ ગણી નાખવાના. તો 1 2 3 4 5 અને 6, એટલે કે એ 6 છે. માઇનસ બોન્ડ પેર અપોન 2. બરાબર છે, બોન્ડ પેર એટલે આ બંધ કેટલા છે, તો બંધ કેટલો છે, આ ઓક્સિજનની આજુબાજુ કેટલો બંધ છે, 1. બરાબર છે, કે એક બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન, 2 હોય. બરાબર, તો 1/2 × 2. બરાબર છે, બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે કે એક બંધ હોય તો કેટલા હોય, 2 ઇલેક્ટ્રોન. બરાબર, તે પ્રમાણે કરીશું તો 6 - 6 -1. બરાબર છે, 6 - 6 0, બરાબર -1. એટલે કે આ ઓક્સિજન પર કેટલો ચાર્જ છે, તો કેટલો છે, -1 છે. બરાબર છે, એ જ પ્રમાણે બીજા નંબરના ઓક્સિજન ઉપર આપણે ચાર્જ શોધવો છે. બરાબર છે, 2 નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ બરાબર શું આવે, બીજા નંબરનો છે ઓક્સિજનની મુક્ત અવસ્થામાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા આવે, 6 માઇનસ લોન પેર કેટલા છે, તો 2 અને 2 4. બરાબર છે, ટપકા કેટલા છે, 4 માઇનસ 1/2 અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા બંધ છે ઓક્સિજન આજુબાજુ, 1 અને 2. બે બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય, 4 હોય. બરાબર છે, અને સાદું રૂપ આપીશું 6 - 4 -2, તો કેટલા આવે, 4 ને 2 -6 - 6, બરાબર કેટલા આવે, 0. એટલે કે આ ઓક્સિજન પર કોઈ ચાર્જ છે નહીં. એ જ પ્રમાણે આ ઓક્સિજન સમાન છે, એટલે આના ઉપર ચાર્જ પણ કેટલો આવશે, -1 આવશે. ને એ પ્રમાણે આપણે નાઇટ્રોજનનો શોધવો છે. બરાબર છે, તો કઈ રીતે શોધી શકાય, તો બીજા નંબરનું છે. બરાબર છે, નાઇટ્રોજન પરનો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ શું આવે, બરાબર છે, નાઇટ્રોજનની સંયોજકતા કેટલી આવે, મુક્ત અવસ્થામાં વેલેન્સી કેટલી આવે નાઇટ્રોજનની, 5. 15મો સમૂહ છે એટલે 5. બરાબર, માઇનસ લોન પેર કોઈ છે એના ઉપર ટપકું નથી એટલે 0 -1/2 કેટલા બંધ છે, 1 2 3 ને 4. 4 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય, 8. 4 દુ 8, તો 5 માઇનસ આ 2 4 ઉડી જાય. બરાબર, 5 - 4 બરાબર કેટલા આવે, +1 આવે. એટલે કે આ નાઇટ્રોજન ઉપર કેટલો છે, +1. બરાબર છે, તો એ પ્રમાણે શું થાય કરીએ. હવે જો ટોટલ આની આપણે ફોર્મલ ચાર્જની ગણતરી કરીએ, -1 + 0 -1 + 1, તો ટોટલ કેટલા થયા, -1 + 0 બરાબર -1 + +1. બરાબર, તો ટોટલ કેટલો આવે, -1. તો આખો NO3 ઉપર કેટલો આવે, -1 ચાર્જ આવે છે, કે ટોટલ ચાર્જ ભેગો થઈને કોના ઉપર, નાઇટ્રોજનનો -1 જેટલો આવે. તો આ પ્રમાણે આપણે શું થાય, કોઈપણ પરમાણુ જે છે એમાં જે તે પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર ગણવો હોય તો આ રીતે ગણી શકાય. બરાબર છે, આ પ્રમાણે તમારે બીજો એક ટ્રાય તમારે જાતે કરવાનો છે. બરાબર છે, NO2 - 1. NO2 - 1માં બરાબર છે, નાઇટ્રોજન અને ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ શોધો. બરાબર છે, થોડીવાર વિડીયો બંધ કરો, આના ઉપરનો ટ્રાય કરો, આ રીતે કામ કરો. બરાબર છે, નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે, મુક્ત અવસ્થામાં 5, ઓક્સિજનની કેટલી 6. આનું પહેલાં લુઈસ બંધારણ કરો ને એ પ્રમાણે કરો. બરાબર છે, ત્યાર પછી હવે આપણે જોઈએ છે ઓઝોન એટલે O3માં દરેક ઓક્સિજનમાંનો ફોર્મલ ચાર્જ શોધવો છે. બરાબર છે, સૌથી પહેલાં ઓક્સિજન O3 જે છે ઓઝોન, એનું લુઈસ બંધારણ દરેક જણને આવડવું જોઈએ. બરાબર છે, તો એનું લુઈસ બંધારણ કઈ રીતે આવે, આ રીતે આવે.
આ રીતે એનું લૂઇસ બંધારણ છે. ગઈ વખતે આપણે એની ચર્ચા કરી હતી. હવે આ ઓક્સિજન છે એને 1 નંબર આપીશું, આને 2 આપીશું અને આને 3 આપીશું. બરાબર છે. હવે આપણે જોઈએ છે પહેલાં ઓક્સિજનનો પહેલાં પરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. બરાબર. પહેલાં ઓક્સિજનનો તો શું આવે? સૂત્ર કયું છે? V - L - B/2. બરાબર છે. હવે V એટલે શું? તો આ ઓક્સિજન જે છે એનું સાદા મુક્ત અવસ્થામાં એની વેલેન્સી કેટલી હોય, સંયોજકતા કેટલી હોય? તો ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 6 માઇનસ લોન પેર કેટલા ટપકા છે એના ઉપર? 1 2 3 ને 4 એટલે 4 માઇનસ 1/2 તો ખરો. અને બોન્ડ પેર કેટલા બંધ બનાવ્યા છે? 1 અને 2. 2 બંધ હોય તો ઇલેક્ટ્રોન કેટલા આવે? બંધ પર ઇલેક્ટ્રોન કેટલા આવે? 2 એટલે 4. બરાબર છે. તો આના ઉપરથી આવે 6 - 4 - 2. બરાબર. તો શું આવે? 6 - 4 - 2 બરાબર શું આવે? 0. એટલે કે આ ઓક્સિજન ઉપર કેટલો ચાર્જ છે? 0. બરાબર. પછી આવે બીજા નંબરનો ઓક્સિજન. બરાબર છે. પર ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ બરાબર બીજા નંબરનો ઓક્સિજન આ છે. સૂત્ર આવશે V - L - 2. V એટલે કેટલો? વેલેન્સ બોન્ડ. ઓક્સિજન કેટલા છે? સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? ટપકા કેટલા છે ઉપર? 1 અને 2 તો -2 માઇનસ 1/2. આ ઓક્સિજનને કેટલા બંધ બનાવે છે? 1 2 અને 3. આ ઓક્સિજન આજુબાજુ કેટલા બંધ છે? 1 2 અને 3. 3 બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. બરાબર. એના ઉપરથી હવે 6 - 2 - 3. બરાબર છે. 6 માંથી 5 જાય તો કેટલા આવે? 1. એટલે કે આ ઓક્સિજન પર કેટલો આવે? +1 ચાર્જ છે આ રીતે. બરાબર. આના ઉપર કેટલો છે? 0. ત્યાર પછી આપણે ત્રીજા નંબરના ઓક્સિજનનો જોઈએ. નો ફોર્મલ ચાર્જ બરાબર શું આવે? આ ઓક્સિજનની વાત કરીએ છીએ. વેલેન્સ ઓક્સિજનના સંયોજકતા હંમેશા કેટલી હોય? 6 માઇનસ કેટલા ટપકા છે એના ઉપર? 2 4 અને 6. એટલે કે 6 અબંધકારક ઇલેક્ટ્રોન માઇનસ 1/2. આ ઓક્સિજનની આજુબાજુ કેટલા બંધ છે? એક જ. એક બંધ તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. બરાબર છે. તો 6 - 6 બરાબર તો -1. તો બરાબર આના ઉપર કેવો? -1 આવે. એટલે આના ઉપર -1 ચાર્જ છે, આના ઉપર +1 છે, આના ઉપર 0 છે. આના ઉપરથી આપણે ટોટલ ઓઝોનનો ઉપરનો ચાર્જ ગણવો હોય તો કેટલો આવે? જો પહેલાં ઉપર કેટલો હતો? 0. પછી બીજા ઉપર કેટલો હતો? +1 અને પેલા ઉપર કેટલો? -1. ટોટલ કેટલો આવે? 0. એટલે કે ઓક્સિજન શું છે? તટસ્થ પરમાણુ છે. બરાબર. પણ દરેક પરમાણુ ઉપર અલગ અલગ ચાર્જ છે, પણ ટોટલ ચાર્જ ભેગો કરો ત્યારે શું? 0 આવે. એટલે કે તટસ્થ છે. તો આ રીતે કોઈ પણ પરમાણુ ઉપર આપણે કઈ રીતે ગણવો હોય તો ગણી શકાય. બરાબર છે. હવે આપણે જ્યારે વાત કરી હતી નિયમ નિષ્ઠ 12માં શું થાય? શક્ય લૂઇસ બંધારણમાં નિમ્નતમ ઉર્જાવાળી પસંદગી કરવામાં આવે છે. હવે આવું ક્યારે આવે? મોટાભાગના પરમાણુઓ જે છે એમાં આવર્ત નંબર 2ના જે પરમાણુઓ જે છે બરાબર છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ જ્યારે ત્રીજા આવર્તના તત્વોની વાત કરીએ, આવર્તના તત્વો એમાં ખાસ કરીને સલ્ફર અને ફોસ્ફરસવાળા તત્વોવાળા જે અણુઓ હોય એમાં શું થાય? એક કરતાં વધારે લૂઇસ સ્ટ્રક્ચરો જોવા મળે. બરાબર છે. ને એમાંથી કઈ રચના સ્થાયી છે એ ફોર્મલ ચાર્જ ઉપરથી આપણે ગણી શકાય છે. બરાબર છે. હવે આપણે ઉદાહરણ જોઈએ કે જેમાં એકથી વધારે આવે લૂઇસ રચનાઓ એ. બરાબર. જોઈએ છે SO4 2- સલ્ફર અને ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ આપણે શોધવો છે. સૌથી પહેલાં આપણે એની લૂઇસ રચના કઈ રીતે બનાવી શકાય. જેના ના આવડતું એ ફરીથી જોઈ લેજો. આપણે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન શોધીશું. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર છે Q શોધીશું. કેટલા આવશે? તો સલ્ફરની સંયોજકતા કેટલી આવે છે? 16મો સમૂહ છે 6 + 4 ગુણ્યા ઓક્સિજનની સંયોજકતા 4 ઓક્સિજન છે. ઓક્સિજન સંયોજકતા પણ કેટલી? 6 + 2 -2 ચાર્જ હોય તો હંમેશા પ્લસ કરવાનો. એના ઉપરથી કેટલા આવે? 6 + 6 = 24 + 2 24 ને 2 30 2 32. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? 32. ત્યાર પછી આપણે માળખાકીય રચના બનાવીશું. તો Sની આજુબાજુ 4 ઓક્સિજન આ રીતે સિંગલ બંધથી બનાવી દેવાના આ રીતે. બરાબર છે. તો આ પ્રમાણે થયું. હવે એમાંથી બંધકારક ઇલેક્ટ્રોન શોધીશું. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા વપરાયા? તો 1 2 3 ને 4. 4 બંધ વપરાય એટલે 2 × 4 બરાબર કેટલા? 8 ઇલેક્ટ્રોન વપરાયા. માટે શું? વણ વપરાયેલી ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન જે છે એ કેટલા છે? તો કેટલા આવે? 32 - 8 બરાબર છે. તો કેટલા આવે? 24. તો 24 ઇલેક્ટ્રોન વધે. આ 24 ઇલેક્ટ્રોનને આપણે શું થાય? છેડા ઉપરના પરમાણુનું શું કરવા? અષ્ટક પૂર્ણ કરવાનું. ત્યાર પછી આપણે વચ્ચેના પરમાણુ ઉપર આવવાનું. બરાબર. આ 24 ઇલેક્ટ્રોન આપણે આ રીતે ગોઠવવા છે આ રીતે. બરાબર છે. અષ્ટક પૂર્ણ કરવા માટે. ઓક્સિજનના કેટલા છે? 8 કરવા છે. એટલે દરેક ઉપર આપણે શું કરીશું? અબંધકારક 2
2 4 2 6 2 8 2 10 2 12 2 14 2 16 2 18 2 20 2 22 24 24 વપરાઈ ગયા. હવે જુઓ આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે. હા, તો 2 4 6 અને આ એક બંધના 2 એટલે 8 થઈ ગયા. એટલે કે છેડાના ઓક્સિજનના 8 8 પૂરા અષ્ટક પૂર્ણ થાય છે. વચ્ચેના સલ્ફરની વાત કરો, અષ્ટક પૂર્ણ થાય છે તો જુઓ 2 4 6 અને 8 બરાબર છે. એટલે કે આ જે સલ્ફર છે એમાં પણ કેટલા થાય? 8 ઇલેક્ટ્રોન થાય છે. એટલે કે લુઈસ બંધારણનું જે આપણે અષ્ટકના નિયમ પ્રમાણે જોઈએ તો આ રચના પણ શું થાય? એની લુઈસ બંધારણ બને. બરાબર છે. પરંતુ આ જે બંધારણ જે છે બરાબર, એ આ બંધારણ બહુ વધારે સ્થાયી નથી. આનાથી વધારે સ્થાયી બંધારણ આપણે બનાવવું હોય તો બનાવી શકાય. એનું મુખ્ય કારણ શું છે કે આ જે સલ્ફર છે ત્રીજા આવર્તમાં છે. ત્રીજા આવર્ત હોય ત્યારે શું થાય? એમાં વધારાનો ડી કક્ષક આવે. બરાબર છે. એના કારણે શું થાય? સલ્ફર શું થાય? એના કરતાં વધારે શું થાય? એની સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે. દાખલા કે આ જે સલ્ફર છે એના પોતાના ઇલેક્ટ્રોન કેટલા હશે? તો જુઓ આ 1 2 3 અને 4. કે સલ્ફરના પોતાના ઇલેક્ટ્રોન કેટલા છે? 4. પણ સલ્ફરની સંયોજકતા કેટલી છે? 16મા સમૂહમાં એટલે 6 છે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન આમાં 4 થાય છે પણ વાસ્તવમાં કેટલા? 6 જોઈએ. એટલે કોઈ પણ પરમાણુ શું એની મહત્તમ સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવવાનો પ્રયત્ન કરે. એના કારણે આ રચના ન બનતો એની જગ્યાએ શું થાય? આને 6 કરવા છે બરાબર, તો શું કરવું પડશે? તો આ 2 ઇલેક્ટ્રોન અહીં આવી જશે ને આ 2 ઇલેક્ટ્રોન પણ શું ભાગીદારી મારી રીતે આવી જશે. એના કારણે એક નવી રચના બનશે. બરાબર છે. એને કહેવામાં છે S ડબલ બોન્ડ O O. બરાબર છે. બરાબર છે. આ રીતની રચના આવે. હવે જુઓ આ જે સલ્ફર છે એમાં વચ્ચેના પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન થાય છે? તો જુઓ 2 4 6 8 10 અને 12. એટલે કે 12 ઇલેક્ટ્રોન થાય છે. બરાબર છે. એક ત્યાં તો ભાગીદારીના પણ એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવે? 6 ઇલેક્ટ્રોન આવે. બરાબર છે. હવે એના કારણે શું થાય? આ જે અષ્ટકનો નિયમને છે એને ભંગ કરે છે. કેમ? કારણ કે સલ્ફર કયા આવર્તમાં છે? ત્રીજા. વધારાની ડી કક્ષક હોવાથી શું થાય? સલ્ફર વચ્ચે જે અષ્ટક પૂર્ણ કરે, અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન બરાબર છે 8ની જગ્યાએ કેટલા? 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર છે. તે કારણ કે સલ્ફર છે મહત્તમ કેટલા બંધ બનાવવાનું પસંદ કરે? 6. એટલે કે આને 6 બંધ બનાવે. 2 2 4 5 અને 6. એટલા માટે આ રચના સૌથી વધારે સ્થાયી છે. બરાબર છે. હવે આ રચના સ્થાયી, આ બંને અષ્ટક રચના જે છે લુઈસ રચના બંને સાચી છે. પણ વધારે સાચી કઈ? તો જેની સ્થાયીતા વધારે હોય એ. બરાબર છે. હવે આ સ્થાયીતા માટે આપણે શું કરવું પડે? તો આપણે નિયમનિષ્ઠ ભારનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. અહીં નિયમનિષ્ઠ ભારનો આપણે ઉપયોગ કરીશું તો અહીં 4 4 ઓક્સિજન સરખા છે અને એક સલ્ફર છે. બરાબર. તો એક ઓક્સિજન અને એક સલ્ફરનો આપણે શું નિયમનિષ્ઠ ભાર લઈએ તો આમાં પહેલાં એક લઈએ છીએ. બરાબર છે. ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધવો છે તો શું આવે? V - L - B/2. બરાબર છે. એમાં V એટલે કે દાખલા કે આપણે ઓક્સિજનની વાત કરીએ છીએ. બરાબર છે. તો ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ, ઓક્સિજનની સંયોજકતા કેટલી આવે? 6 માઇનસ બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? અબંધકારક 2 4 અને 6 માઇનસ 1/2. અને દરેક ઓક્સિજન પર બંધ કેટલો બનાવે છે? એક બંધ તો કેટલા ઇલેક્ટ્રોન? 2 હોય. એના ઉપરથી શું આવે? 6 - 6 -1 બરાબર શું આવે? -1 ચાર્જ છે. એટલે કે દરેક ઓક્સિજન ઉપર શું છે? -1 છે. આના ઉપર -1 છે. આના ઉપર -1 -1 છે. એ જ પ્રમાણે અહીં સલ્ફરનો શોધવો છે આપણે. સલ્ફરનો બરાબર. સલ્ફરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. સલ્ફરની સંયોજકતા કેટલી છે? 6. બરાબર. એના ઉપર કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન છે? ના. તો 0 -1/2. બંધકારક કેટલા છે? તો 1 2 3 અને 4 બંધ બનાવ્યા છે. 4 બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 8. બરાબર. તો 6 માઇનસ બરાબર છે. અહીં આવે 4 તો બરાબર છે. તો 6માંથી 4 જાય તો કેટલા આવે? 2 આવે. એટલે કે આ સલ્ફર પર કેટલા આવે? +2 આવે. બરાબર છે. હવે કુલ ચાર્જ ગણો તો કેટલા આવે? ઓક્સિજન -1 -1 -1 -4 વત્તા આ સલ્ફરનો કેટલો? +2. તો કુલ ચાર્જ કેટલો આવે? નેટ કયો? -2. જે SO4 -2માં આવે છે. બરાબર. એટલે કે લુઈસ રચના પ્રમાણે સાચું છે. બરાબર. ને આનો ફોર્મલ ચાર્જ કેટલો આવે? તો -1 -1 -1 અને સલ્ફર પર +2 છે. બરાબર છે. હવે આમ આ રચના હોય ત્યારે ફોર્મલ ચાર્જ કઈ રીતે આવે? તો જુઓ અહીં જે છે આને 1 નંબર આપીશું, આને 2 નંબર આપીશું. બરાબર. ને આ સલ્ફર છે એને 3 નંબર આપીશું. કારણ કે આ 2 ઓક્સિજન સરખા છે, આ ઓક્સિજન સરખા છે. એટલે આપણે 3ની વાત કરીએ એમાં સૌથી પહેલાં કરીએ છીએ 1 નંબર.
1 નંબર એટલે કે ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધવો છે આપણે, આ ઓક્સિજનનો, બરાબર. તો શું હવે V-L/B/2. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? ઓક્સિજનની મુક્ત અવસ્થામાં સંયોજકતા કેટલી છે? 6. માઇનસ લોન પેર કેટલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન 2, 4 અને 6. -1/2. બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? તો એક જ બંધ બનાવે, એક બંધ હોય તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 2, બરાબર. તો 6 -6 -1, બરાબર. એના ઉપરથી શું -1 ચાર્જ આવ્યો, તો આના ઉપર કેટલો છે? -1 ચાર્જ છે. એક વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે બીજા નંબરની વાત કરીએ. બીજા નંબરના ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ શોધવો છે, બરાબર. આ ઓક્સિજનની વાત કરીએ છીએ. તો સંયોજકતા ઇલેક્ટ્રોન 6, અબંધકારક કેટલા છે? 2 અને 2 4, -1. કેટલા બંધ બનાવે છે? 2 બંધ બનાવે એટલે ઇલેક્ટ્રોન કેટલા છે? 4, બરાબર. એના ઉપર છે હવે 6 -4 -2, બરાબર. તો કેટલા આવે? 0, બરાબર. એટલે કે આ જે ડબલ બોન્ડવાળો ઓક્સિજન છે એના પર કોઈ ચાર્જ છે નહીં, 0 છે, બરાબર. હવે આપણે સલ્ફરનો શોધીએ, ત્રીજા નંબરનો, બરાબર છે. સલ્ફરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. તો સલ્ફરનો સંયોજકતા કેટલી હવે? 6. અબંધકારક ઇલેક્ટ્રોન છે કોઈ? ડોટ છે નહીં, બરાબર. એટલે 0 -1/2. સલ્ફરે કેટલા બંધ બનાવે? તો 1 2 3 4 5 અને 6. 6 એટલે કે કેટલા ઇલેક્ટ્રોન હોય? 12, બરાબર છે. તો 6 -6, બરાબર, 0, બરાબર. એનો મતલબ કે આ સલ્ફર પર કોઈ ચાર્જ છે નહીં, બરાબર. અહીં ફોર્મલ ચાર્જ કોના ઉપર આવ્યો? ફક્ત આ ઓક્સિજન ઉપર ને આ ઓક્સિજન ઉપર -1 આવ્યો, બીજા ઉપર 0 0 છે. આમાં બધા ઉપર ચાર્જ હતો, -1 -1 +2 હતો. તો સૌથી ઓછો ફોર્મલ ચાર્જ કયા બંધારણ ઉપર છે? આ ઉપર છે. એના કારણે આ બે બંધારણમાં સૌથી વધારે સ્થાયી રચના કઈ કહેવાય? તો કઈ કહેવાય? આ કહેવાય, બરાબર છે. એનું મુખ્ય કારણ શું છે? દરેક પરમાણુનો શું થાય? નિયમનિષ્ઠ ભાર સૌથી ઓછો છે, બરાબર છે. તો એ સૌથી મહત્ત્વનું કારણ છે. એના કારણે આ રચના સૌથી વધારે સ્થાયી છે, આ રચના સ્થાયી હોતી નથી, બરાબર છે. આ જ પ્રમાણે તમારે બીજો એક પ્રયત્ન કરવાનો છે, PO4 -3. PO4 3-. એમાં પણ બે પ્રકારની રચનાઓ આવશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે ફોસ્ફરસ છે એ શું થાય? કયા સમૂહમાં છે? ત્રીજામાં છે. એના કારણે આ જે સમૂહ જે છે ફોસ્ફરસ, એ શું થાય? એની અષ્ટક રચના કરતાં વધારે ઇલેક્ટ્રોન, બરાબર. એટલે કે મહત્તમ કેટલા કે 5 બંધ બનાવવાનો પ્રયત્ન કરે. કેટલા? 5 બંધ બનાવવાનો પ્રયત્ન કરે. જેમ આ સલ્ફરે 6 બંધ બનાવ્યા એ પ્રમાણે શું કરે? ફોસ્ફરસ 5 બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. એના કારણે એકથી વધારે લુઈસ રચનાઓ મળશે. લુઈસ રચનાઓ બંને સાચી કહેવાય, પણ વધારે સ્થાયી કઈ આ બેમાંથી? તો વધારે જે હોય જેનો નિયમનિષ્ઠ ભાર ઓછો, તે પ્રમાણે તમે હોમવર્કમાં કરો PO4 3-નું, બરાબર છે. એમાં બે બંધારણ આ પ્રમાણે આવશે અને એક આ પ્રમાણે આવશે. અહીં ફોસ્ફરસના અહીં 6 બંધ બને, એ પ્રમાણે અહીં ફોસ્ફરસના 5 બંધ બનશે. એ પ્રમાણે તમારે નિયમનિષ્ઠ ભાર ગણો, બરાબર છે. તો એ પ્રમાણે શું એની લુઈસ રચના કઈ વધારે સ્થાયી છે એ તમારે નિયમનિષ્ઠ ભાર પ્રમાણેથી ગણવાનો, બરાબર છે. હવે આપણે જોઈએ છે અષ્ટકના નિયમની મર્યાદાઓ. તો અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ છે, કારણ કે આ અષ્ટકનો નિયમ જે છે સાર્વત્રિક નિયમ નથી. એ ફક્ત શું કહે? બીજા આવર્તના જે તત્વોના જે સાદા અણુઓ છે એના લાગુ પડે છે. પણ જ્યારે ત્રીજા આવર્તના તત્વો જે છે એના કોઈ અણુની વાત કરીએ ત્યારે શું થાય? આ નિયમમાં કેટલીક શું થાય? અપવાદરૂપ જોવા મળે છે. તો આ જે અષ્ટકનો નિયમ છે એમાં 3 પ્રકારના અપવાદ જોવા મળે. એમાં પહેલો છે મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક એટલે કે જે મધ્યસ્થ પરમાણુ હોય એમાં શું 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય, <8 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. એને કહેવામાં છે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, બરાબર છે. ખાસ કરીને શેમાં જોવા મળે? તો જે પરમાણુ જે શરૂઆતના પરમાણુઓ જે છે જેમાં શું થાય? 4 કરતાં ઓછા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા જે તત્વો હોય એના સંયોજનો હોય એમાં અપૂર્ણ અષ્ટક જોવા મળે. દાખલા તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, બરાબર છે. એની જે સંયોજકતા ઇલેક્ટ્રોન શું છે? 4 કરતાં ઓછા છે. તો આવા જે તત્વોના જે સંયોજન છે એમાં મધ્યસ્થ પરમાણુના જે ઇલેક્ટ્રોન જે છે 8 કરતાં ઓછા જોવા મળે. દાખલા કે LiCl છે, લિથિયમ અને ક્લોરિન વચ્ચે જે બંધ બને છે આ રીતે, બરાબર છે. આ લિથિયમ છે એનામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ફક્ત 2 જ ઇલેક્ટ્રોન. એ પ્રમાણે BeH2, બરાબર છે. તો બીની આજુબાજુ 2 H પરમાણુ હોય આ પ્રમાણે. તો આ જે બેરિલિયમ છે એ મધ્યસ્થ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો 2 અને 2 4, એટલે કે 4 ઇલેક્ટ્રોન હોય તો પણ શું થાય? સ્થાયી રચના બનાવે. એ પ્રમાણે BCl3 છે, તો BCl3, બરાબર છે. આ બોરોન છે, આજુબાજુ કેટલા પરમાણુઓ છે? 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. 8 કરતાં ઓછા છતાં પણ સ્થાયી છે, એટલે કે અપૂર્ણ અષ્ટક ધરાવે. એ પ્રમાણે AlCl3, બરાબર છે.
એલ્યુમિનિયમની આજુબાજુ પણ 3 Cl છે આ રીતે, બરાબર. આ એલ્યુમિનિયમ મધ્યસ્થ પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન બનાવે છે? 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે કે અષ્ટક પૂર્ણ કરતા નથી, છતાં સ્થાયી છે, બરાબર. તેવા કયા કયા છે? તે LiCl, પછી Be2, BCl3, BF3, AlCl3, બરાબર. 4 કરતાં ઓછા સંયોજકતાવાળા જે સંયોજન હોય પરમાણુના એ શું થાય? અષ્ટક અપૂર્ણ ધરાવે છે. ત્યાર પછી બીજા નંબરનું છે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, એટલે કે ઓડ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ જે છે એમાં પણ અષ્ટક નિયમ શું છે? જોવા મળતો નથી. દાખલા તરીકે NO છે, એને કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર છે. હવે જો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી છે? 5 અને ઓક્સિજનની કેટલી છે? 6 ને 5 11, એટલે કે એક ઇલેક્ટ્રોન શું હોય? આ રીતે હોય, એટલે કે એની રચના શું થાય? NO આ રીતે રહે, એટલે કે એક ઇલેક્ટ્રોન આ રીતે શું થાય? વધારાનો ઓડ ઇલેક્ટ્રોન હોય. મોટાભાગે અબંધકારક ઇલેક્ટ્રોન શું જોડમાં હોય છે. ફક્ત આવા જે ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ હોય એમાં શું હોય? એકલો ઇલેક્ટ્રોન જોવા મળે, મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે. એ જ પ્રમાણે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં પણ એ પ્રમાણે શું થાય? એ એકી ઇલેક્ટ્રોન જોવા મળે આ રીતે, બરાબર છે. હવે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ જે છે એ મોટાભાગે શું થાય? બ્રાઉન કલરનો વાયુ છે, કથ્થઈ કલરનો. પણ ડાયમર બનાવે, એટલે કે બે પરમાણુ સંયોજન N2O4 બને, તેમાંથી જે વાયુ બને એ શું? કલરલેસ જોવા મળે. પછી ત્રીજા નંબરનું એક ઉદાહરણ છે ClO2, જેને કહેવાય ક્લોરિન ડાયોક્સાઇડ, ClO2, બરાબર છે. અહીં ઓક્સિજન છે, વચ્ચે ક્લોરિન છે. જો આ ક્લોરિન છે, આની આજુબાજુ કેટલા બંધ છે? તો 2 બંધકારક છે, એટલે 2 અને 2 4, 2 અબંધકારક, બરાબર. 6 અને એક ઇલેક્ટ્રોન એકલો સિંગલ છે, એટલે કે મધ્યસ્થ પ્રમાણમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે કે ClO2 જે છે એ પણ શું થાય? ઓડ ઇલેક્ટ્રોન ધરાવે. ઓડ એટલે કે એકી સંખ્યામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્યાર પછી ત્રીજા નંબરનું છે વિસ્તૃત અષ્ટક, એટલે એક્સપાન્ડેડ, એટલે કે જે પરમાણુ જે છે એ શું થાય? મધ્યસ્થ પરમાણુ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે, બરાબર. એટલે કે અષ્ટકના નિયમનું શું કરે? ભંગ કરે. 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. ખાસ કરીને શેમાં જોવા મળે? તો ત્રીજા નંબરનો આવર્ત જે છે, કારણ કે ત્રીજો આવર્ત અને ત્યાર પછીના જે તત્વો છે એમાં શું? એક ખાલી ડી કક્ષક શું બંધન માટે પ્રાપ્ય હોય, ડી કક્ષક જોવા મળે. એના કારણે શું થાય? એમાં અષ્ટક નિયમનો ભંગ થાય અને વચ્ચેનો પરમાણુ છે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે, બરાબર છે. તો એવા કયા છે? તો જો એમાં ખાસ ઉદાહરણ છે PCl5, પછી SF6, IF7, H2SO4, આ બધા જે તત્વો જે છે એમાં શું? મધ્યસ્થ પરમાણુ શું થાય? 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે. દાખલા કે PCl5ની વાત કરીએ આ રીતે, બરાબર. તેની શું હોય? PCl, એની આજુબાજુ 5 Cl હોય આ રીતે. હવે જો આ મધ્યસ્થ પરમાણુની વાત કરશો તો કેટલા બંધ છે ફોસ્ફરસની આજુબાજુ? 1 2 3 4 અને 5. 5 બંધો તો કેટલા હોય? 10 ઇલેક્ટ્રોન હોય, એટલે કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન છતાં પણ સ્થાયી છે. એ જ પ્રમાણે આપણે કરીએ SF6ની વાત કરીએ તો એની આજુબાજુ શું થાય? ફ્લોરિન કેટલા છે? 6 છે આ રીતે. હવે આ સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની આજુબાજુ કેટલા બંધ છે? 1 2 3 4 5 અને 6. 6 બંધ હોય તો કેટલા હોય? 12 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. પણ આ અષ્ટકના નિયમનું શું કરે? ભંગ કરે. ને એક બીજું છે H2SO4. ખાસ કરીને H2SO4 પણ શું? અપવાદરૂપ છે, ધ્યાન રાખજો ભાઈ. લુઈસ બંધારણમાં H2SO4 તમે લુઈસના નિયમ પ્રમાણે કામ કરશો તો શું થાય? એમાં થોડી ભૂલ આવવાની શક્યતા છે. H2SO4નું બંધારણ કઈ રીતે થાય? તો Sની આજુબાજુ શું થાય? 4 ઓક્સિજન છે આ રીતે, બરાબર. ને એની આજુબાજુ 2 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે. પણ આ જે ઓક્સિજન જે છે, આ સલ્ફર, આ રીતે કરો તો સલ્ફરના કેટલા? 4 બંધ થાય. મેક્સિમમ કેટલા? 6 બંધ બનાવવાનું કરે, એટલે કે 2 ઓક્સિજન સાથે ડબલ બંધમાં હોય, બરાબર. એ પ્રમાણે શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી દેવાના આજુબાજુ. આ જે છે H2SO4ની રચના છે. તો આ પ્રમાણે શું થાય? કેટલાક ત્રીજા આવર્ત પછીના તત્વો, ખાસ સલ્ફર અને ફોસ્ફરસ, બરાબર છે, એમાં મોટાભાગે શું થાય? અષ્ટકના નિયમ કરતાં વધારે હોય મધ્યસ્થ પરમાણુ. ફોસ્ફરસ હોય તો મહત્તમ કેટલા? 5 બંધ બનાવે, એટલે કે 10 ઇલેક્ટ્રોન હોય. સલ્ફર મહત્તમ કેટલા બંધ બનાવે? 6, એટલે કે બરાબર 6 બંધ બનાવે, એટલે કે મહત્તમ કેટલા હોય? 12 ઇલેક્ટ્રોન હોય. તો આ પ્રમાણે શું થાય? અષ્ટકના નિયમમાં શું થાય? ભંગ થાય. એ ઉપરાંત બીજી કેટલીક ખામીઓ છે કે અષ્ટકનો જે નિયમ છે એ શેના ઉપરથી આપે? તો નિષ્ક્રિય વાયુઓની શું થાય? નિષ્ક્રિયતા ઉપર, એટલે કે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા ઉપર રચાયેલો છે. એમને શું કીધું હતું કે જે નિષ્ક્રિય વાયુઓ છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનો તેવી રચનાઓ સ્થાયી હોય છે, એના ઉપરથી અષ્ટકનો નિયમ આપ્યો હતો. પણ ત્યાર પછી કેટલાક એવા સંશોધનો થયા, ખાસ કરીને ઝેનોન અને ક્રિપ્ટોન, બરાબર છે. ઝેનોન અને ક્રિપ્ટોન જે છે એ શું થાય? નિષ્ક્રિય નથી, પણ શું થાય? ઓક્સિજન અને ફ્લોરિન સાથે કેટલાક સંયોજનો આપે. દાખલા કે XeF2, XeOF2,
પછી ક્રિપ્ટોન બરાબર છે ડાયફ્લોરાઇડ અને XeF4 જેવા સંયોજનો આપે છે. એનો મતલબ એવો છે કે જે આ નિષ્ક્રિય વાયુઓ જે છે એ ઓરિજિનલ નિષ્ક્રિય છે નહીં, કેટલીક વાર શું સંયોજન પણ બનાવે છે. એટલા માટે પણ અષ્ટકનો નિયમ શું થાય, ફેલ થાય. આ ઉપરાંત અષ્ટકનો જે નિયમ છે એ શું થાય, અણુનો આકાર સમજાવી શકતો નથી. એટલે અણુનો આકાર કઈ રીતનો હશે એ અષ્ટકના નિયમ પરથી આપણને ખ્યાલ આવતો નથી. એમાં બંધનની ખબર પડે પણ આકારની ખ્યાલ આવતો નથી. અને અણુની સાપેક્ષ સ્થાયીતા એટલે કે અણુ સ્થાયી કઈ રીતે રહી શકે, બરાબર છે. આમાં જુઓ 8 કરતાં ઓછા છે છતાં પણ સ્થાયી છે, પછી ઓડ ઇલેક્ટ્રોન છે છતાં પણ સ્થાયી છે, બરાબર. અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે છતાં પણ સ્થાયી છે. તો એની અણુની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી. ખાસ કરીને ઉર્જાની બાબતમાં એની કોઈ વસ્તુ માહિતી આમાંથી મળતી નથી. તો આ રીતે શું થાય, અષ્ટકના નિયમની આ મર્યાદાઓ ખાસ ધ્યાનમાં રાખવાની. ઘણીવાર આ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ પૂછાય છે અષ્ટકના નિયમની કોઈ પણ 3 મર્યાદાઓ કરો, બરાબર છે. અથવા તો કેટલીક વાર લૂઇસ સ્ટ્રક્ચર પૂછાય તો એમાં શું થાય, મોટાભાગે આ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના પણ ઘણીવાર પૂછાતી હોય અષ્ટકના નિયમમાં, બરાબર છે. આવી રચના હોય તો ડાયરેક્ટ એ રીતે લખી નાખવાની. એમાં પેલું અષ્ટકના નિયમનો આપણે જે ફોર્મ્યુલા આપી હતી એ આમાં કામ લાગતી નથી. એટલે અપવાદરૂપ ખાસ તમારે જોઈ લેવાના, બરાબર છે. ત્યાર પછી આપણે ફોર્મલ ચાર્જ જે છે એ શોર્ટકટમાં કઈ રીતે શોધી શકાય, 5 મિનિટનો આપણે એક વાત કરી લઈએ. કે અષ્ટકના ફોર્મલ ચાર્જની વાત કરી પણ આપણે ફોર્મલ ચાર્જ ડાયરેક્ટ શોધવો છે તો કઈ રીતે ફટાફટ શોધી શકાય, એક શોર્ટ ટ્રીકમાં આપણે કઈ રીતે કામ કરાય એ આપણે જોઈએ. જો છે નિયમનિષ્ઠ ભાર શોધવાની સૌથી ટૂંકી રીત, એકદમ શોર્ટકટમાં કઈ રીતે શોધી શકાય. એક વસ્તુ ધ્યાન રાખવાની કે દરેક જણને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ, બરાબર છે. બરાબર, પહેલો બીજો અને 13 થી 18 તત્વોમાં કઈ રીતે આવે, બરાબર. 13 થી 18માં છેલ્લો જે શબ્દ હોય 13માં હોય તો પાછળ સંયોજકતા ઇલેક્ટ્રોન સંખ્યા એટલે 3 હોય, 16મો સમૂહ હોય તો એટલે 6 હોય, બરાબર. એ આપણને દરેક જણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આપણે જો શોર્ટકટ, જો તત્વ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે કોઈપણ લૂઇસ સ્ટ્રક્ચરમાં તત્વ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલી જ થાય, એટલે કે બંને સંખ્યાઓ સરખી થાય. દાખલા કે ઓક્સિજનની સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, એની સાથે કોઈપણ લૂઇસ બંધારણમાં પણ 6 ઇલેક્ટ્રોન થાય તો બંને સરખી થાય વખતે ફોર્મલ ચાર્જ શું આવે, 0. નિયમનિષ્ઠ ભાર શું આવે, 0. કોઈ વખતે શું થાય, તત્વ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શું સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં વધી જાય. કોઈ વખતે શું ઓક્સિજનની સંયોજકતા 6 છે પણ જો લૂઇસ બંધારણમાં 7 થતી હોય એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં 1 વધારે છે, તે વખતે ફોર્મલ ચાર્જ શું હોય, વધારાનો કેટલા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કેટલા ઇલેક્ટ્રોન 1 વધારે છે તો -1 ચાર્જ આવે. એના આગળ શું માઇનસ કરી દેવાનું. કોઈ વાર શું થાય કે તત્વ સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં ઓછી હોય. એ વખતે કેટલી ઓછી છે એ શોધી કાઢવાનું, એની આગળ પ્લસ લાઇન પ્લસ ચિહ્ન લગાવી દેવાનું. તો એટલા પ્રમાણે શું ફોર્મલ ચાર્જ આવે તો આવે, બરાબર છે. હવે આ 3 વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની. હજુ આના ઉદાહરણ પરથી તમને વધારે ખ્યાલ આવશે. દાખલા કે CH3NO2 જે છે અણુ, બરાબર, એમાં કાર્બન, ઓક્સિજન, બરાબર છે, નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ કઈ રીતે શોધી શકાય શોર્ટકટમાં એ જુઓ. તો આ જે છે એ જે CH3NO2 બરાબર. હવે એમાં આ ઓક્સિજનની આપણે ફોર્મલ ચાર્જ શોધવો છે, બરાબર છે. તો આપણને ઓક્સિજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે, 6. હવે આ ઓક્સિજન પર કેટલા ઇલેક્ટ્રોન થાય છે ગણી નાખવાના. જુઓ તો અબંધકારક જેટલા ઇલેક્ટ્રોન એટલા તો ગણવાના છે, બરાબર છે. 2, 2, 4 અને 6. પછી આ બંધ હોય તો એમાં આનો ઇલેક્ટ્રોન કેટલો છે, 1 જ છે. એટલે કે 2, 4, 6 અને આનો ઇલેક્ટ્રોન કેટલા 7 છે, બરાબર. એટલે કે 6 કરતાં 1 વધારે છે. એટલે કે અહીં 6 હતા અને અહીં 7 છે, એ 1 ઇલેક્ટ્રોન વધારે છે. 1 ઇલેક્ટ્રોન વધારે તો ફોર્મલ ચાર્જ કેટલો -1 આવે. પછી આ ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 6 છે, આના ઉપર કેટલા આવે તો 2, 2, 4. પછી આ 2 બંધ છે એટલે કે 4, 2, 2, 4, 1, 5 અને 1, 6. એટલે કે 6 અને 6 સરખા થાય છે. એટલે કે ફોર્મલ ચાર્જ શું આવે, અહીં 0 આવે. પછી હવે આ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી આવે, 5 આવે. આ નાઇટ્રોજનમાં કેટલા છે ગણી નાખીએ, બરાબર છે. તો કેટલા બંધ બનાવે છે તો 1, 2, 3 અને 4. 4 બંધ બનાવે છે, બરાબર. તો આના ઇલેક્ટ્રોન કેટલા છે, 1, 2, 3 અને 4, બરાબર છે. કે 5 હતા એની જગ્યાએ શું થાય 4 છે. એટલે કે શું થાય, 1 ઇલેક્ટ્રોન શું થાય ઓછો છે, બરાબર છે. એટલા માટે શું આવે, આના ઉપર +1 ચાર્જ આવે. આના ઉપર શું +1 ચાર્જ આવે, બરાબર છે. આ કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં સંયોજકતા કેટલા કે 4 આવે અને આના ઇલેક્ટ્રોન પણ કેટલા છે, 1, 2, 3 અને 4 એની બાજુના ભાગીદારીના. એટલે કે આ કાર્બન પર શું આવે, ફોર્મલ ચાર્જ શું આવે, 0 આવે. તો એ પ્રમાણે શોધવું હોય તો શોધી શકાય. જો આ જે CO3 2- જે છે એનું લૂઇસ બંધારણ છે એમાં આ ઓક્સિજનની આપણે શોધવી છે, બરાબર છે. તો જો આ ઓક્સિજનની સંયોજકતા કે આના ઇલેક્ટ્રોન કેટલા થાય તો 2, 2, 4 પછી 5 અને 6 ને ઓક્સિજનની પણ કેટલી છે સંયોજકતા 6.
6 ને 6 બંને સરખા છે એટલે આના ઉપર શું ચાર્જ આવે 0. આ ઓક્સિજન બે સરખા છે. આ ઓક્સિજનની વાત કરીએ, આના ઉપર કેટલા ઇલેક્ટ્રોન છે 2 2 4 2 6 અને આનો કેટલો ઇલેક્ટ્રોન એની બાજુનો કેટલો છે 6 ને 1 7. એક ઇલેક્ટ્રોન શું થાય વધારે છે, બરાબર છે. 6 વજનની જગ્યાએ 7 છે એના માટે એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે કેટલો -1 ચાર્જ આવે. આના ઉપર શું પણ -1 આવશે, બરાબર. આ કાર્બન પર શું આવે 0, કારણ કે કાર્બને 4 બંધ બનાવે, 4 જ છે, બરાબર. એ પ્રમાણે શોધવું હોય તો શોધી શકાય. ત્યાર પછી એક એક્સરસાઇઝ છે PO4 3- માં PO બંધમાં ઓક્સિજન પર કેટલો ફોર્મલ ચાર્જ હશે. PO4 જે છે એનું બંધારણ આપણે લખવું હોય તો આ જે છે, બરાબર, લુઈસ બંધારણ કઈ રીતે લખાય તો 4 ઓક્સિજન છે આ રીતે બંધારણ આવે લુઈસ બંધારણ, બરાબર છે. આ જે છે એ શું થાય ત્રીજા વર્તમાં જે ફોસ્ફરસ એટલે મેક્સિમમ 5 બંધ બનાવવાનો પ્રયત્ન કરે, એટલા માટે અષ્ટકના નિયમનું શું થાય ભંગ કરે, બરાબર છે. આની આજુબાજુ કેટલા 10 ઇલેક્ટ્રોન હશે ફોસ્ફરસની આજુબાજુ. હવે આ જે છે એમાં આ રીતે કરી દેવાનું. એકલો ઓક્સિજન હોય તો કેટલા આવે બોન્ડ પેર 3 આવે, આમાં 2 આવે, 2 4 2 6 2 4 2 6, બરાબર છે. હવે જુઓ આમાં PO બંધમાં ઓક્સિજન એટલે PO બંધ કેટલા છે 1 2 3 ને 4 બંધ છે. હવે 4 બંધમાં ઓક્સિજન પર કેટલો ચાર્જ હશે. હવે જો એના ઉપરથી ફોર્મલ ચાર્જ શોધવો છે, આપણને ખ્યાલ છે કે ડબલ બંધ હોય એ વખતે એના ઉપર ચાર્જ શું હોય 0 હોય હંમેશા. આ ઓક્સિજન છે અને અમારી ઇલેક્ટ્રોન એટલે 2 4 6 ને 1 આ 7, એક ઇલેક્ટ્રોન વધારે -1 ચાર્જ આવે, આના પર -1 આના પર -1, એટલે કે 3 ઓક્સિજન ઉપર -1 છે, પેલા ઉપર 0 છે, બરાબર. તો એવા PO4 કેટલા બંધ છે, ટોટલ કેટલા ઓક્સિજન છે 4, બરાબર. એમાં એક ઉપર તો 0 છે તો એમાં -1 કરવાના, બરાબર. તો -3/4 જેટલો ચાર્જ આવે ને એના ઉપરથી આવે -0.75 જવાબ આવે, એટલે કે આવે, બરાબર છે. એટલે કે 3 ઓક્સિજન ઉપર -1 ચાર્જ છે, કુલ ઓક્સિજન કેટલા 4 એટલે 3/4 આવે ને દરેક ઓક્સિજન પર કેટલો છે -1 ચાર્જ છે એટલે -3/4 એટલે -0.75, બરાબર છે. આ પ્રમાણે તમારે ગણવું હોય તો ગણી શકાય. તો ફોર્મલ ચાર્જ આ રીતે શોધતો શીખી લેવાનું. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, જેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કરતાં વધે તો શું આવે માઇનસ ચાર્જ આવે, ઇલેક્ટ્રોન વધે તો કયો આવે માઇનસ ચાર્જ, ઓછા ઇલેક્ટ્રોન હોય તો કયો આવે પ્લસ ચાર્જ આવે. ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. એના પરથી તરત ખ્યાલ આવી જશે, બરાબર. થેન્ક યુ વેરી મચ.